નજારો લેવા હતો તેને થઈ ગયો ભાઈ. ભાઈ કે મને કોઈ કાઢ્યો નથી. અત્યારે સવારે 10:30 અમે પહોંચી ગયા છીએ અમદાવાદ. હવે ડાયરેક્ટ અમે જઈશું રૂમે. ત્યાં થોડોક સામાન વામાન બધા દઈ દેવી, અમારો સામાન લઈ લેવું અને પછી આપણે થઈ જઈએ બુદલ માટે રવાના. અત્યારે અમારા ભાઈ ટિકિટ લઈ રહ્યા છે. ટિકિટ લઈને આવી પણ ગયા. બસની ટિકિટ લઈને હવે અમે અત્યારે થોડીક વારમાં પહોંચી જઈશું હોસ્પિટલે. ફાઇનલી તમે પહોંચી ગયા છીએ સામાન બામાન લઈ દૂધની જેમ હવે લંઘાઈ ગયા છીએ અને હોસ્ટેલમાં રૂમે થોડોક આરામ ફ્રેશ થઈ જાય. નાય તો યા નથી નાય તો ફ્રેશ થઈ પછી જમવા ઉપડવી અને ફોન કરી જોઈએ અહીંયા આવશે ડાયરેક્ટ જમવા જવાનું. બોલો તમારા ભાઈને ગાડી ન આવડે બે હાથે પકડીને બેસી ગયો છો ભાઈ. એને કે ગાડી આવડે છો મારા ભાઈને? હા માતા ભાઈ આવડે. એડવર્ટાઇઝમેન્ટ આવી ગયા છે બહાર જતા અત્યારે પીઝા ખાવા અમદાવાદના મારી રહ્યા છીએ. સારા પીઝા જ્યાં મળે ને બોલો તો હાથ જ નથી લેતો ભાઈ. એને કે હાથ લઈ લે. બે હાથ પકડીને ઉભો રહી ગયો છે ને. અત્યારે અમે સ્ટાર્ટર ખાઈ લઈએ થોડું અને પછી અમે પીઝા ઉપર માર દઈ દેવી દબા દેવી બોલાવી દીધી. ઘણા ટાઈમથી ખોઈ ગયા છે અને કેટલા ટાઈમથી સારું ખાધું નહોતું ત્યાં વૃંદાવન ને મથુરા એટલે એઝ અ દાટ વાળી દેવાનો થાય છે આપણે. ગોણાભાઈ અમારે પીઝા ખાઈને તરબૂચ ઉપાડ્યા છે. બહાટી બોલાવી દીધી છે તરબૂચની અને તરબૂચ અતિ પ્રિય પીઝા કરતા હતી. આમ જો એ પાછું પીઝા ફોટો પડતા એમ પાછું આપણને પોઝ આપે હો. એટલે હવે પૂરું કરી દઈએ ભાઈ. અમે ધરાઈ ગયા છીએ. હવે આઈસ્ક્રીમ સ્વીટ ખાઈને છેલ્લે સમાપ્ત કરી દઈએ. હા જો મને બીજો ધીરો છે. આપણે બીજો નથી ખાવાનો એને ખવડાવી દેવાનો પરાણે તરબૂચ ખાઈ દઈએ. પહોંચી ગયા છીએ રૂમે. ટાબા જેવા થઈ ગયા છીએ અને એક ટાબો વાસવા મળ્યો છે સફારી અને બીજો મારો ટાબો પણ જોવા મળ્યો છે. અને મેગીનો તેના એકલું આવ્યા કરે છે કે મેગીનો ફૂલ રેશિયો છે. હવે એટલું ખાઈ હમણાં એમ કે મેગી ખાવા જઈએ તો કે આપણે હવે ખાવાનો હાલમ જ નથી. અને તું ભાઈ વાસવા મીને. અત્યારે અમે આવી ગયા છીએ એસવીપી હોસ્પિટલના ઉપરના માળે સૌથી ટેરેસ ઉપર આવી ગયા છીએ. અહીંથી અમદાવાદનો નજારો જોવો. બધા ભેગા થઈ ગયા છે ને બધા જોડે હવે અત્યારે 8:30 જેવું થઈ ગયું છે અને થોડોક નાસ્તો ને એવું કરી લઈએ. અને અમે ભાવનગરથી અમારા મિત્ર એવા મિહિરભાઈ અત્યારે એક્ઝામ દેવા આવી ગયા છે. હાલ અમારા જૂનાગઢથી અમારા પ્રિય મિત્ર એવા સોમનાથમાં પણ અમારી યાર હતા પણ ત્યારે તમને દેખાડી ન હોય ગયો. અમે અલગ ડિસ્કો કરવામાં તેવા મશગુલ હતા ને કે કાંઈ ખબર જ નહોતી. અત્યારે આવ્યા છે એક્ઝામ દેવા આવ્યા હતા ને પોસ્ટનું એક્ઝામ હતું. અમારા પાર્થભાઈ અને અમારા તમે આને તો ઓળખો છો મારો મોટો ભાઈ છે દિવ્યરાજભાઈ અને અમારા ભાઈ આજ ફોરેસ્ટનું એક્ઝામ દેવા આવ્યા હતા. કેવું અને હાલો વાંચ્યું તો સારું. અને આ બધા અમને ઉતાવળ કરાવવા દેશે. હરખો રીતે મને લેવા નહીં દેતા. જમવા જવાનું છે અને હાલ લે ભાઈ તું ભોણા અંદર કરી તો અત્યારે અમે અમારી યોયો બાઇકમાં બેસી ગયા છીએ અને અમારા મિહિરભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા છે અને પહેલાંથી ગીત ગોતી રહ્યા છે કયું ગીત સારું છે જેનાથી ગાડી ફાસ્ટ હાલે. અને મેપ ચાલુ કરવાનું છે ભાઈ કે જોયું છે બધું? હા ભાઈ તમે કયો એમ જવા દઈએ પછી કઈ આગળ જોયો મને. હવે તો ભાઈ 4 વ્હીલમાં તમે શિફ્ટ થઈ ગયા છીએ હવે 2 વ્હીલમાં કેમ કે નજારો લેવા હતો તેને થઈ ગયો ભાઈ કે મને કોઈ કાઢ્યો નથી. નજારો સારો મળે ઘટે એટલે 2 વ્હીલમાં આપણે આવી ગયા છીએ. એ બધાને 4 વ્હીલ મોકલી દીધા છે કેમ કે
મારે અમદાવાદનો ભાઈ નજારો જોવાનો છે તમને બતાવવાનો છે એ આટલું થઈને હું બધું સહન કરું છું. અમે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટમાં જાજરમાં, જે અમદાવાદનું ફેમસ રેસ્ટોરન્ટ ગણાય છે. અને જો તમે ક્યારેક અમદાવાદ આવો તો એકવાર જાજરમાં રેસ્ટોરન્ટમાં જરૂર આવજો. અહીંનું સિઝલર જે છે તે બહુ જ ફેમસ છે. આ છે શ્રી માનનીય મિહિરભાઈ, જે એમના અતિ હેક્ટિક સ્કેડ્યુલમાંથી હજી બહાર આવી નથી શક્યા. આ ભાઈ તો કંઈક અલગ જ દુનિયામાં છે. હવે એની દુનિયા શું છે એ એને ખુદને જ ખબર હશે, અને એ દુનિયા શોધવી પડશે. અને આ ભાઈની પણ દુનિયા કંઈક અલગ જ છે. મારું ધ્યાન પાપડ ઉપર છે. એ રેડિયોમાં કામ કર્યા છે એટલે એનું હજી ધ્યાન રેડિયોમાં જ છે ભાઈ. નહીં, મારું ધ્યાન પાપડમાં. નવરો થાય એટલે ફોન કર મને આવા પહેલા શિવાની. તો અત્યારે હું પછી સાબરમતી રિવરફ્રન્ટની સામે જાજરમાંનું સિઝલર ખાઈને અમે અત્યારે આવી ગયા છીએ હોસ્ટેલે. થોડુંક સફરના કારણે માથું પણ દુખે છે, તો આજ વહેલાસર સૂઈ જઈએ એટલે કાલ આપણે વહેલા નીકળી જવાનું છે. તો આજનો બ્લોગ આપણે એને એન્ડ કરીએ છીએ. ત્યાં સુધી બધાને રાધે રાધે.